વિતરાગાય નમો અરિહંતાણમ નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વજ્રાયાણમ નમો વજ્રાયણમ નમો લોહે સૌ સાહુણમ નમો લોહે સૌ સાહુણમ નમો અરિહંતાણમ નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વજ્રાયાણમ નમો વજ્રાયણમ નમો લોહે સૌ સાહુણમ નમો લોહે સૌ સાહુણમ નમો અરિહંતાણમ નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વજ્રાયાણમ નમો વજ્રાયણમ નમો લોહે સૌ સાહુણમ નમો લોહે સૌ સાહુણમ ऐसो पंचर मुक्कारो એસો પંચન મુક્કારો सौवपा वप्णाशणो સૌ વપણાસણો मंगलाणं च सौवेशी મંગલાણમ ચ સૌવે સિમ पडवम हवै मंगलम પડવમ હવે મંગલમ ओम नमो भगवते वासुदेवाय ઓમ નમો ભગવતે વાસુદેવાય ओम नमो भगवते वासुदेवाय ઓમ નમો ભગવતે વાસુદેવાય ओम नमो भगवते वासुदेवाय ઓમ નમો ભગવતે વાસુદેવાય ओम नमः शिवाय ઓમ નમઃ શિવાય ओम नमः शिवाय ઓમ નમઃ શિવાય ओम नमः शिवाय ઓમ નમઃ શિવાય जय सच्चिदानंद જય સચ્ચિદાનંદ जय सच्चिदानंद જય સચ્ચિદાનંદ जय सच्चिदानंद સચ્ચિદાનંદ हे दादा भगवान હે દાદા ભગવાન મને કોઈ પણ દેહધારી જીવાત્માનો મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ કિંચિત માત્ર પણ અહમ ન દુભાય અહમ ન ન દુભાય દુભાવાય ન દુભાવાય કે દુભાવા પ્રત્યે ન અનુમોદાય કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો એવી પરમ શક્તિ આપો મને કોઈ પણ દેહધારી જીવાત્માનો મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ કિંચિત માત્ર પણ અહમ ન દુભાય અહમ ન દુભાય એવી શાદવાદ વાણી એવી સ્યાદવાદ વાણી શાદવાદ વર્તન સ્યાદવાદ વર્તન અને શાદવાદ મનન કરવાની અને સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો પરમ શક્તિ આપો હે દાદા ભગવાન ભગવાન મને કોઈ પણ ધર્મનું કોઈ પણ ધર્મનું કિંચિત માત્ર પણ માત્ર પણ પ્રમાણ ન દુભાય પ્રમાણ ન ન દુભાય દુભાવાય કે દુભાવા પ્રત્યે ન અનુમોદાય ઉબાવા પ્રત્યાને અનુભૂતાય એવી પરમ શક્તિ આપો એવી પરમ શક્તિ આપો મને કોઈ પણ ધર્મનું કોઈ પણ ધર્મનું કિંચિત માત્ર પણ કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુભાવાય ન દુભાવાય એવી શાદવાદ વાણી સાદવાદ પાણી શાદવાદ વર્તન સાદવાદ વર્તન અને શાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો ભણન કરવાની પરમ શક્તિ આપો હે દાદા ભગવાન હે દાદા ભગવાન મને કોઈ પણ દેહધારી ઉપદેશક કોઈ પણ દેહધારી ઊંડે સાધુ સાધ્વી કે આચાર્યનો સાધ્વી કે આચાર્ય અર્ણવાદ અપરાધ અપરાધ અવિનય અવિનય ન કરવાની પરમ શક્તિ આપો ન કરવાની પરમ શક્તિ આપો હે દાદા ભગવાન દાદા ભગવાન મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે
કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે કિંચિત માત્ર પણ કિંચિત માત્ર પણ અભાવ તિરસ્કાર તિરસ્કાર ક્યારેય પણ ન કરાય, ક્યારેય પણ ન ન કરાવાય. કરાવાય. એ કરતા પ્રત્યે ન અનુમોદાય, એ કરતા પ્રત્યેના અનુભૂતાય એવી પરમ શક્તિ આપો. પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા સાથે અને કોઈ પણ દેહધારી જીવાત્મા સાથે ક્યારેય પણ કઠોર ભાષા, કઠોર ભાષા, કંતીલી ભાષા કંતીલી ભાષા ન બોલાય, ન બોલાય, ન બોલાવાય. ન બોલાવાય. એ બોલવા પ્રત્યે ન અનુમોદાય, એ બોલા અનુભૂતાય એવી પરમ શક્તિ આપો. એ પરમ શક્તિ કોઈ આપો. કઠોર ભાષા, કઠોર ભાષા, કંતીલી ભાષા કંતીલી ભાષા બોલે તો મને મને મૃદુ રુજુ ભાષા બોલવાની શક્તિઓ આપો. શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે સ્ત્રી પુરુષ અગર નપુંસક ગમે તે લિંગધારી હોય તે લિખતારી તો હોય તેના સંબંધી તેના સંબંધે કિંચિત માત્ર પણ કિંચિત માત્ર પણ વિષય વિકાર સંબંધી દોષો, વિષયગણની દોષો, ઈચ્છાઓ, ચેષ્ટાઓ, ચેષ્ટાઓ, એ વિચાર સંબંધી દોષો વિચાર સંબંધી દોષો ક્યારેય પણ ન કરાય, ક્યારે પણ ન ન કરાવાય. કરાવાય. કરતા પ્રત્યે ન અનુમોદાય, એ કરતા પ્રત્યેનો અનુભૂતાય એવી પરમ શક્તિ આપો. એવી પરમ શક્તિ આપો. મને નિરંતર નિર્વિકાર રહેવાની નિર્વિકાર રહેવાની પરમ શક્તિ આપો. પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, મને કોઈ પણ રસમાં કોઈ પણ રસમાં બુદ્ધપણું ન કરાય, ન કરાય. એવી શક્તિ આપો. એવી શક્તિ આપો. સમરસી ખોરાક લેવાય, ખોરાક લેવાય. એવી પરમ શક્તિ આપો. એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો અને કોઈ પણ દેહધારી જીવાત્માનો પ્રત્યક્ષ અગર પરોક્ષ પરો જીવંત અગર મૃત્યુ પામેલાનો લાનો કોઈનો પણ કિંચિત માત્ર પણ કોઈ માત્ર પણ અવર્ણવાદ, અપરાધ, અપરાધ, અવિનય અવિનય ન કરાય, કરાય. ન કરાવાય. ન કરાવાય. એ કરતા પ્રત્યે ન અનુમોદાય, તે કરતા પ્રત્યેના એવી પરમ શક્તિ આપો. મને હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, મને જગત કલ્યાણ કરવાનું મને જગત કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની બનવાની પરમ શક્તિ આપો. શક્તિ આપો, શક્તિ આપો. પરમ શક્તિ આપો. શક્તિ આપો. શક્તિ હે આપો. અંતર્યામી પરમાત્મા, હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, માત્રમાં બિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ મારું સ્વરૂપ શુદ્ધ આત્મા છે. શુદ્ધ આત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને હું આપને અભેદ ભાવે અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને અજ્ઞાનતાએ કરીને મેં જે દોષો કર્યા છે મેં જે દોષો કર્યા છે તે સર્વ દોષોને તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું આપની સમજ જાહેર કરું છું અને તેનો હૃદયપૂર્વક
એને તેનો હૃદયપૂર્વક ખૂબ જ પસ્તાવો કરું છું ખૂબ પસ્તાવો કરું અને છું આપની પાસે અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ હે પ્રભુ, મને ક્ષમા કરો ક્ષમા કરો ક્ષમા કરો મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. અને ફરીથી આવા દોષો અને ફરીથી આવા દોષો ક્યારે પણ ન કરું ક્યારે પણ ન કરું એવી આપ મને શક્તિ આપો. એ આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે આપ એવી કૃપા કરો કે અમોને ભેદભાવ છૂટી જાય અમોને બેભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અને અભય સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અમે અભેદ તમારામાં સ્વરૂપે અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ. જય હે સચ્ચિદાનંદ. દાદા ભગવાન આપ મહેશના હૃદયમાં બિરાજમાન થાઓ અને અમોને સત્સંગ કરાવો તે સત્સંગ મહેશ્વર સામે. હે પદ્માવતી માતાજી, સત્સંગમાં જે કંઈ હરકતો ગુચો આવે તો તે કાઢી આપજો. હે શુદ્ધાત્મા ભગવાન, એમને સત્સંગ જેમ છે તેમ સમજાવી પરમ શક્તિ આપો, શક્તિ આપો. હે સર્વદેવ જય સચ્ચિદાનંદ. બોલ તારે કોને પૂછવું છે પ્રશ્ન? બહુ અઘરા ના પૂછી શકે, સહેલો પૂછે બાપા. તારે બહુ અઘરા હોય છે. થોડા ડેન્જર આવશે. હે થોડા ડેન્જર આવશે. શું કહે? હે અઘરા હાર્ડ કે ડેન્જર એટલે શું? હાર્ડ. ડર લાગે એટલે? હા બોલ. લખીને લાવ્યો છો કે મોડે? મોઢે. ભૂલાઈ ગયો? મોઢે. ભૂલાઈ ગયો કે ભૂલી ગયો ને તો બીજાને આપી દે. હવે યાદ કરવા દે ને. હવે 2 મિનિટ આ યાદ કર શાંતિથી. યાદ આવે ત્યાં પૂછજે. મને યાદ કરવામાં તમારી બધી વાતો પતી જશે. શું કે છે? હા વાતો કરીને યાદ ભૂલાઈ દીધા એમ? શું કે છે? હા હા વાંધો નહીં, તો બીજાને આપો. હા બોલ. માણસને ક્રોધ ક્યારે આવે? માણસને ક્રોધ ક્યારે આવે? જ્યારે એની ઈચ્છા પૂરી ના થાય, એના કયા પ્રમાણે ના કરે. ઈચ્છા પૂરી ના થાય, એને જે વસ્તુ જોતી હોય એ ના મળે, એને માન ના મળે. જે કંઈ એની ઈચ્છા હોય, માન હોય, વસ્તુ હોય, કે અકળાઈ જાય. બહુ કારણો હોય, અંદર ડિસ્ટર્બ થઈ જાય. તારે પોતે ડિસ્ટર્બ થાય ને અંદર, એટલે બહાર નીકળી આવે ગુસ્સો, ક્રોધ. પણ એ જ્ઞાનમાં રહે, દાદાના કયા પ્રમાણે રહે. દાદા ભગવાને શું કહ્યું? ગમે તે થઈ જાય, ચીડાઈ નહીં જવાનું, ગુસ્સો નહીં કરવાનો. એવું નક્કી કરે તો ગમે તેવા સંજોગો એને આવે બહારથી, કોઈ ચીડવનારું આવે, કોઈ મારામારી કરનારું આવે, કોઈ ઈચ્છા આપણે પૂરી ના થાય એવા સંજોગો આવે, કંઈ ને કંઈ એવા ઓબ્સ્ટેકલ આવે, પ્રતિકૂળ સંજોગો આવે. છતાંય આ જ્ઞાન એવું છે, ક્રોધ કરવો હોય તોય ના થાય, ગુસ્સો કરવો હોય તોય ના થાય, અકળાઈ જવું હોય, રીસાઈ જવું હોય તોય આપણે રીસાઈએ નહીં. એવું દાદા ભગવાનનું જ્ઞાન છે. તું નક્કી કરે કે મારે ક્રોધ કરવો નથી, ગુસ્સો કરવો નથી, રીસાવું નથી, મારે કંઈ પણ મોઢું ચડાવવું નથી, તો ના આવે. તમે જેવું નક્કી કરો એવું અંદર ભગવાન બેઠેલા છે, એવી શક્તિ તમને મળે. દાદા ભગવાન કે યુ આર હોલ એન્ડ સોલ રિસ્પોન્સિબલ. તમે તમારી જાત માટે પોતે જ જવાબદાર છો. તને ગુસ્સો બહુ આવે છે ને? હા, તું નક્કી કરે કે મારે ગુસ્સો નથી કરવો,
તોફાન નથી કરવું. ગમે તેવું થઈ જાય, મારો મોટો ભાઈ ગુસ્સો નથી કરતો. બરાબર કરે છે તારો બડા भाई? करे तो ज्यादा, दोनों में से ज्यादा तू करता है ना भाई? ऐसा सुना है मैंने, तो इसलिए मैं बताता हूं, मैं गप्पा नहीं मारता हूं. मैं सुना है. तू वो तो तू बड़ा हो जाएगा ना, वो तेरे तो 11-12 साल हुआ ना तेरा. तू 15-20-15, ये उसका कितना हुआ? 16-15. तो तू 15-16 साल का हो जाएगा बड़ा, अपने आप गुस्सा छूट जाएगा. पर अभी से नक्की करना पड़ेगा. अभी से तू नक्की करेगे कि मुझे गुस्सा नहीं करना है. कितने भी मेरे मम्मी है, पापा है, भाई है, नाना है, नानी है, कोई फ्रेंड सर्कल है, ज्यादा गुस्सा किसके ऊपर करता है तू? मम्मी मम्मी पे नहीं, हाँ, और भाई पे नहीं, कम. भाई जब मारता है तब करता हूँ. क्या? भाई जब मारता है तब करता हूँ. शू क्या है? हाँ, और तू भाई को मारता है तो गुस्सा करता है? वो करता है ना. थोड़ा करता है, तू ज्यादा करता है. और तूफान भी तू ज्यादा करता है. नहीं, तूफान कम करता हूँ. तूफान. और पढ़ाई में पढ़ाई में तो कितना परसेंटेज आता है? मेरा 60, 70, 80 60 ग्रेड? 60 की लाइन में आता है. 60 से ऊपर 60 से 61 में. 60 है? 60. तो मैं तो वही बोला 60, अराउंड 60. और भाई कितना परसेंटेज लाता है? 91. हाँ, 91. 91 है? कौन सा क्लास में तू? 12th में? 10th में? तो 10th की एग्जाम हो गई ना. अभी 9 से 10 में आए, तो 9 में कितना आया? 80 आया. और तू अभी कौन सा क्लास में? 8th. 8. तो 7th में कितना आया? 7 में फाइनल टर्म में. और जो लास्ट एग्जाम 60 आया. हाँ. पढ़ाई में तो अपने आप हो जाएगा ना, ज्यादा अबाउ 80 आ जाएगा ना, धीरे धीरे 1-2 साल में. तो नक्की करेंगे. बात क्या चलती है, अंदर आपके अंदर परमात्मा बैठे हैं, हर एक में भगवान है. आप नक्की करेंगे कि मुझे गुस्सा नहीं करना है, तो गुस्सा टल जाएगा, निकल जाएगा. आप भगवान के पास मांगते हैं शक्ति मांगते कि मुझे गुस्सा नहीं करने का है. तुम शक्ति मांगो છો? તું માગે છે? हाँ. કેવી રીતે માગે? हे नाना भगवान मने क्षमा करो, क्षमा करो, क्षमा करो. હે? हे हे दादा भगवान मने क्षमा करो, क्षमा करो, क्षमा करो. क्षमा करो नहीं, મને ગુસ્સો આવી જાય છે, એ મારી નબળાઈ છે, વીકનેસ છે, મારે ગુસ્સો નથી કરવો, એવી મને શક્તિ આપો. કોણ માગે છે બીજું શક્તિ? આવી શક્તિ કેવી રીતે માગો છો? બોલ. મને પ્રાપ્ત મન વચન કાયાથી કોઈ પણ દેહધારી જીવાત્માને કિંચિત માત્ર પણ અહમ ન દુભાય કે ન દુભાવાય તેવી પરમ શક્તિ પ્રાપ્ત હો. પણ આ ગુસ્સા માટે કેવી રીતે માગો? એ તો અહમ માટે માગી. નમન ના આપવાને તું માગે છે શક્તિ? કેવી રીતે માગે? પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો. એ તો કોમન છે. આ ગુસ્સો ના થાય, મેં ના કહ્યું હે દાદા ભગવાન આ મારાથી ગુસ્સો થઈ જાય છે, એ મારી વીકનેસ છે, નબળાઈ છે, તો હું આજે નક્કી કરું છું મારે ગુસ્સો નહીં કરવો, એવું આજથી નક્કી કરું છું.
અને તમે એ નક્કી કરવામાં કૃપા આશીષ વરસાવો કે મને શક્તિ આપો. એવું માગવું પડે. પેલું તો કોમન છે, પ્રાપ્ત મન વચન, કોઈનો અહમ ના દુભાય ન દુભાવાય. નવું કલમ છે પેલી પ્રાતવિધિમાં છે. તમે જે ખોટી નબળાઈ હોય એને શું નબળાઈ છે? બહુ જ ગુસ્સો કરે છે મમ્મી સાથે, ભાઈ સાથે, જેની સાથે, ફ્રેન્ડ સાથે. મારામારી બી કરે છે ને? ના, એની સાથે હું તો કોમન પૂછું છું. કોઈની સાથે મારામારી કરે? ભાઈબંધ સાથે તોફાન છે, મારામારી છે, ગુસ્સો છે, કરે છે ને? તને તો ગુજરાતી આવડે છે ને? બોલતા નથી આવડતું, બસ સમજણ પડે છે ને? સમજ में आता है नहीं? હા હા, ગુજરાતી બોલતા નથી આવડતું. તારે હિન્દીમાં જવાબ આપવાનો. આ લોકોને હિન્દી ના આવડે ને. हिंदी आता है सबको? आपको आता है? तो उसको नहीं आता है, आपको नहीं आता है? ओ, आवड़े છે એને हिंदी? हिंदी आता है आपको? हाँ, सब्जेक्ट है ना तेरा स्कूल में हिंदी. तो कैसे शक्ति मांगता बता, गुजराती में बता. हाँ ले भाई, તું ગુસ્સો આવે શક્તિ કેવી હે દાદા ભગવાન, મારે અહીંયાથી 70-10 મારી પાસે જવું છે, એવી રીતે ક્યાંય નથી. ધીરે ધીરે, મને તો સંભળાતું જ નહીં. ધીરે ધીરે શું બોલે તું? સંભળાયું જ નહીં. તને ગુસ્સો આવે ત્યારે આપણે કેવી રીતે દાદા ભગવાન પાસે શક્તિ માગીએ છીએ, માફી માગીએ છીએ? હમણાં આંગળી ઊંચી કરેલી ને તે? હા બોલ. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, મારે અહીંયાથી 70-10 મારી પાસે જવું છે, બીજે ક્યાંય નથી જવું. પ્રોમિસ આપો. શું કહ્યું? અરે તને ગુસ્સો આવે તારે એની માફી માંગવાની વાત કરે છે. કઈ ના પાડે સિમંદર સ્વામી? આ સાંભળતા નથી સવાલ. તને ગુસ્સો આવે, પહેલા ગુસ્સો આવે છે તને? કોની સાથે આવે? મમ્મી સાથે, પછી અને દીદી સાથે, પછી પપ્પા સાથે, દાદા સાથે, બા સાથે. પપ્પા જોડે નહીં. હે? પપ્પા જોડે મમ્મી નહીં અને આવતો. દીદી, મમ્મી અને દીદી. પપ્પા સાથે ખરો? દાદા સાથે, સ્કૂલના ફ્રેન્ડ જોડે થોડો આવે ને? હા તો માફી માંગવાની. હે જો તને સમજ પાડું, હે દાદા ભગવાન, આ હું ચીડાઈ જાઉં છું, ગુસ્સો કરું છું, તો મને આ મારી વીકનેસ છે, નબળાઈ છે, મારી ભૂલ છે. હે દાદા ભગવાન, મને ક્ષમા કરો અને ફરી ગુસ્સો ના થાય એવી શક્તિ આપો. ખ્યાલ આવી ગયો? બોલ. તારી ગુસ્સો થઈ ગયો, મારી ભૂલ છે, હે દાદા ભગવાન, આ ફરી ગુસ્સો ના કરું એવી મને શક્તિ આપો. હે દાદા ભગવાન, ગુસ્સો થઈ ગયો, એ મને મારી ભૂલ છે, એ મારી ભૂલ છે, નબળાઈ છે, ફરી ગુસ્સો ન કરું એવી એવું હું નક્કી કરું છું. આપ મને શક્તિ આપો. બસ ફરી બોલી જાવે. એટલે આ તું તો યાર ખરો છું, કેટલો સ્ટ્રોંગ છે માણસ. બોલો. સારું, બીજા કોને આવડે બોલતા? નથી. જેવું આવડે એવું બોલવાનું, જો શીખવાનું. તું શિબિરમાં કેમ આવ્યો? આ શીખવા માટે આવ્યો છું ને. તારી ભાષામાં બોલવાનું. બોલ. અરે જેવું આવડે એવું બોલ ને. તું તો આ ખરો માણસ છે, કઈ નપાસ તને ફેલ નથી કરવાનો. તું છોકરી છે? શરમાય છે? છોકરી છે? એ છોકરી છે? અડધો સ્વભાવના છોકરી જેવું લાગે છે. અરે તો કોઈની સામું ના જોઈશ, આંખો મીચીને બોલ. ચાલ હું આંખો મીચી દઉં, બધા આંખો મીચી દો.
બોલ, શરૂ તો કર. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, મને જે ગુસ્સો આવે છે મને જે ગુસ્સો આવે છે તે મારી મોટી ભૂલ છે, તે મારી મોટી ભૂલ છે અને તે ભૂલ અને તે ભૂલ માટે માટે હું ખૂબ પસ્તાવો કરું છું હું ખૂબ પસ્તાવો કરું અને છું આપની પાસે અને આપની પાસે ક્ષમા ક્ષમા માંગુ માંગુ છું. છું. ફરીથી એવી ભૂલ ના થાય ફરીથી એવી ભૂલ ના થાય એવો એવી મારો દ્રઢ નિશ્ચય છે, એવી એવો મારો દ્રઢ નિશ્ચય છે. તો તમે મને શક્તિ આપજો. તો તમે મને શક્તિ આપજો. હા, ચાલ તું હવે બોલ, તારી ભાષામાં બોલ. એવું કઈ હું બોલાવું? એટલે તું એને કહેતો હતો, તું શરમાય છે. તું તો યાર મોરબીનો થઈને આવું. ચાલ. હે દાદા ભગવાન, મારાથી જે ગુસ્સો થાય છે તે બીજી વાર ન થાય એવી શક્તિ આપો. તે મારી નબળાઈ છે. એ એ ગુસ્સો બીજી વાર ન થાય તેવી શક્તિ આપો. હા, બરાબર છે. ચલો હવે કોણ બોલશે? આવશે તને? અરે એવું ના તો શબ્દ જ ના હોય આપણે શિબિરમાં. તું તો ખરો માણસ છે. ચલો આપો એને. શું લાવે? પાણી લાવે? હે દાદા ભગવાન, હા, થોડું અમારે દે, પછી એ પી નાખીશું. હા, બોલ બોલ. હે દાદા ભગવાન, મારથી ગુસ્સો ના પોતેથી હોય. બોલવાનું. હે દાદા ભગવાન, મારથી ગુસ્સો મારી કચાશ છે, નબળાઈ છે. બોલ એવું. એવી નબળાઈ છે નબળાઈ છે એવી મને અને અને ફરી ગુસ્સો ના આવે ફરીથી ગુસ્સો એવો હું દ્રઢ નિશ્ચય કરું છું. બોલ. એવો હું પાક્કું નક્કી કરું છું. એવો પાકો નક્કી કરું છું. આપ મને શક્તિ આપો. બરાબર. તારા ભાઈને આપ પાછળ. એને સરસ આવડે છે બોલતા. અરે હાવું યાર, તું તો કેટલો હોશિયાર છું યાર. આ નાના છોકરા બોલે છે, તું યાર શરમાય? આવું ચાલે? આગળ આય, થોડો વાયર ટૂંકો છે, પછી પાછળ ટેકો દેજે. બોલી લે પેલા. ચલ, આંખો મીચી દઉં છું. બધા આંખો મીચી દો. સરસ બોલશે. હે દાદા ભગવાન, બોલ. હે દાદા ભગવાન, મારે બોલાવવાનું? તું તો આટલો મોટો થઈને યાર હીરામાં કામ કરવા જાય છે, ડાયમંડમાં જોબ કરે છે. તન જે બોલવું એ બોલ ને. મારે ગુસ્સા રીતે બોલવાનું છે. તને ગુસ્સો આવે તો શું દાદા પાસે એવી રીતે માફી માંગવાની? તારો ભાઈ બોલ્યો ને આટલું સરસ, આ નાના છોકરાઓ બોલ્યા. હે દાદા ભગવાન, ચાલું બોલાવું. હે દાદા ભગવાન, મને જે ગુસ્સો આવે છે ગુસ્સો આવે તે મારી નબળાઈ છે. એ મારી નબળાઈ છે. તે નબળાઈ દૂર થાય એ નબળાઈ દૂર થાય એવો હું દ્રઢ નિશ્ચય કરું હું છું, દૃઢ નિશ્ચય કરું છું. અને આપ મને શક્તિ આપો. આપ મને શક્તિ આપો. અઘરું છે. લખવાનું હોય તો લખી લાવે ને તું. લખતા ના ફાવે, બોલતા ના ફાવે. આવું યાર. પાછળ આપો. તું હિન્દીમાં બોલાય. હા, તારે હિન્દીમાં બોલાય. બોલ. જો गुजराती में बोला, हिंदी में बोला. हे दादा भगवान, जो मैंने गुस्सा આવે છે તે મારી નબળાઈ છે. પ્લીઝ મને શક્તિ આપો કે હું હું નક્કી કરું છું, દ્રઢ કે નિશ્ચય કરું છું, કે ફરીથી ફરી ગુસ્સો ના આવે થાય. એવી પરમ શક્તિ. पहला जो आलोचना, प्रतिक्रमण और प्रत्याख्यान. આલોચના એટલે આપણી ભૂલને આપણે રજૂઆત કરીએ છીએ. હે દાદા ભગવાન, આ ભૂલ મારી, ગુસ્સો થાય થઈ જવાય છે, એ મને મારી નબળાઈ છે, એ આલોચના કહેવાય. પ્રતિક્રમણ એટલે એની હું ક્ષમા માગું છું. ગુસ્સો થઈ જાય છે એ મારી ભૂલની હું ક્ષમા માગું છું. અને પ્રત્યાખ્યાન એટલે પછી નક્કી કરવાનું કે મને આ ગુસ્સો ફરી ના કરું એવી તમે મને શક્તિ આપો. હું નક્કી કરું છું ફરી ગુસ્સો ના કરું. એને શું કહેવાય? પ્રત્યાખ્યાન. આલોચના એટલે ભૂલની કબૂલાત.
પછી પ્રતિક્રમણ એટલે માફી માગવાની, ને પ્રત્યાખ્યાન એટલે ફરી ગુસ્સો ના કરું એવો હું દ્રઢ નિશ્ચય કરું છું. ફાવશે બધાને? કઈ બધાને ધ્યાન કઈ છે? તને નમન ફાવશે આવું બોલતા? હા, તું બોલી લે પછી નમનને આપું. હે દાદા ભગવાન, જે હું ગુસ્સો કરું છું, ધીરે ધીરે બોલવાનું. હે હે દાદા દાદા ભગવાન, જે હું હું ગુસ્સો કરું છું તે મારી નબળાઈ છે, અને ફરીથી આ ગુસ્સો ના કરું એવી પરમ શક્તિ આપો. એની ક્ષમા તો માગી જ નહીં. નબળાઈ છે એની હું ક્ષમા માગું. ફરી બોલ. હે દાદા ભગવાન, જે હું ગુસ્સો કરું છું તે મારી નબળાઈ છે, અને ફરીથી ગુસ્સો ના કરું એની હું ક્ષમા એની માગું હું ક્ષમા છું માગું છું. કે ગુસ્સો કરું છું એની જે મને હું ક્ષમા માગું છું. તમે મને ક્ષમા આપો, ક્ષમા આપો, ક્ષમા આપો. ક્ષમા. અને ફરીથી ગુસ્સો ના કરું અને એવો ફરીથી- હું દ્રઢ નિશ્ચય કરું છું. અને ફરીથી એવો ગુસ્સો ના કરું એવો હું દ્રઢ નિશ્ચય કરું છું. મને શક્તિ આપો. મને શક્તિ આપો. કોને ફાવશે હવે બોલતા? ચાલ તું બોલ બરાબર. હે દાદા ભગવાન, ભૂલાઈ ગયું. એ વાતો નહીં કરતા, ધીરે રહીને મોટેથી બોલ. આંખો મીચી દઉં જાઉં. ચાલ. હે દાદા ભગવાન, મારથી જે ગુસ્સો થાય છે, હે દાદા ભગવાન, કોઈ બોલવાની વચ્ચે ગુસ્સો હું કરું છું એ કરું છું. મારી નબળાઈ છે. નબળાઈ છે. પછી શું બોલવાનું? હવેથી મારથી ગુસ્સો ન થાય એવી પરમ શક્તિ માંગુ છું. હે દાદા ભગવાન, મારાથી આ ગુસ્સો થઈ ગયો એ મારી નબળાઈ છે. પછી માફી નહીં માગવાની. હા, મને એની ક્ષમા કરો. મને એની ક્ષમા કરો. અને ફરીથી ગુસ્સો ના કરું એવો હું દ્રઢ નિશ્ચય કરું છું. મને મને એ માટે શક્તિ આપો. એ બોલ ફરી. હે દાદા ભગવાન, મારથી જે ગુસ્સો થાય છે તે મારી નબળાઈ છે. હું દ્રઢ નિશ્ચય કરું છું. એની હું ક્ષમા માગું છું. એની હું ક્ષમા માંગુ. પહેલા જો ગુસ્સો કરો એ ખુલ્લું કર્યું, બરાબર છે ને? આલોચના કહી. હવે પ્રતિક્રમણ એટલે ક્ષમા માગવાનું, અને પ્રત્યાખ્યાન એટલે ફરી હું દ્રઢ નિશ્ચય કરું છું કે ફરી હું ગુસ્સો ના કરું એવો હું દ્રઢ નિશ્ચય કરું છું. એના માટે હે દાદા ભગવાન, મને શક્તિ આપો. ત્રણ વસ્તુ આઈડેન્ટિટી થઈ ને? ત્રણ વસ્તુ ના થઈ? હા. ભૂલોની આપણે રજૂઆત કરવાની, ભૂલની માફી માંગવાની, અને ફરીથી ભૂલ ના કરું એવો દ્રઢ નિશ્ચય કરવાનો. ને એની હે દાદા ભગવાન મને શક્તિ આપો. ચલો હરી ને આપો. સમજ પડી? ભૂલની રજૂઆત, ભૂલની માફી, અને ફરી દ્રઢ નિશ્ચય કરવાનો કે એ ભૂલ ના થાય. આપણે ગુસ્સા વિશે ચાલે છે, પછી કોઈ પણ ભૂલ લેવાય. ચલ. હે દાદા ભગવાન, જે મારાથી ગુસ્સો થઈ જાય છે, મારાથી ગુસ્સો થઈ જાય છે, મોઢું ચડાઈ જાય છે, મોઢું ચડાઈ જાય છે, કોઈને દુઃખ અપાઈ જાય છે, કોઈને દુઃખ અપાઈ જાય છે, આ તો બધા તને દાખલા આલું છું. એની હું ક્ષમા માંગુ છું. એની હું ક્ષમા માંગુ છું. ફરી મને ક્ષમા કરો. મને ક્ષમા કરો. મને ક્ષમા કરો. મને ક્ષમા કરો. અને ફરીથી આવી ભૂલો ન કરું અને હવેથી હું આવી ભૂલ ન કરું એવો મારો દ્રઢ નિશ્ચય કરું છું. અને હવે હું દ્રઢ નિશ્ચય કરું છું. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, મને શક્તિ આપો. મને શક્તિ આપો. આવશે બોલવાનું? આટલું જ બોલાયું, રિપીટ જ કરવાનું. તારે તારી ભાષામાં બોલવાનું. ના, આંખ ખુલ્લી રાખે તો વાંધો નહીં. હા, તો બંધ કરીને બોલ. નહીં ફાવે? શું કહે છે? હા, તો આટલું બધું કેટલું? ત્રણ, તું તો આવ્યો 3-4 જણ જોડે તે સાંભળ્યું. કીર્તનને આપ. ચાલ, તું તારી લેંગ્વેજમાં બોલજો, એવું કશું નહીં. હા. હે દાદા ભગવાન, મને જે ગુસ્સો આવે છે એ મારી નબળાઈ છે, અને હું દ્રઢ નિશ્ચય કરું છું. ના, માફી માંગવાની પહેલા.
મને ગુસ્સો આવે છે એ ક્ષમા કરું છું અને હવે દ્રઢ નિશ્ચય કરું છું કે ગુસ્સો ના આવે એવી મને શક્તિ આપો. હા, કેટલું સહેલું છે. નમનને આપો આ છોકરા. ચાલો. હે દાદા ભગવાન, હું ગુસ્સો કરું છું તે મારી નબળાઈ છે. એ તો તે કહ્યું, પછી માફી નહીં માંગવાની. એ નબળાઈ છે, એની મને ક્ષમા આપો એની મને ક્ષમા આપો અને ફરીથી આવો ગુસ્સો ન કરું એવો મારો દ્રઢ નિશ્ચય કરું છું. હે દાદા ભગવાન, એના માટે મને શક્તિ આપો. બોલ હવે ફરી. હે દાદા ભગવાન, મારથી જે ગુસ્સો થઈ જાય છે તે મારી એ મારી કચાશ છે, નબળાઈ છે. હા, અને પછી ફરીથી પહેલા માફી માંગવાની નહીં, એની મને ક્ષમા આપો અને ફરીથી એવા દોષો ન થાય એવી મને પરમ શક્તિ આપો. એનો ફરીથી ભૂલ ના થાય એવો હું દ્રઢ નિશ્ચય કરું છું. એને માટે મને શક્તિ આપો. 3 વસ્તુ સમજવાની. પહેલા ભૂલ થઈ એ રજૂઆત કરવાની. એ ખાલી ગુસ્સો એકલો નથી. ચોરી કરતા હોય તો ચોરી કરું છું, સામે મમ્મી પપ્પાને બોલું છું, તોફાન કરું છું, જૂઠું બોલું છું. તમારી જે નબળાઈ હોય તે એ રજૂઆત કરવાની, એની માફી માંગવાની અને દ્રઢ નિશ્ચય કરવાનો. જે નબળાઈ હોય એનો તમે પાક્કું નક્કી કરો કે ફરી નથી કરવું. અત્યારે દોષ કયા વધારે થાય તમને? જે પહેલાં પાક્કું નહોતું કરેલું એ રિપીટલી દોષ થાય, એવું દાદા ભગવાન કહે છે. એટલે આપણે માફી માગીએ છીએ, ભૂલની રજૂઆત કરીએ છીએ, પણ ફરી પ્રત્યાખ્યાન એટલે ફરી નહીં કરવું એવું નક્કી કરતા નથી. ખ્યાલ આવ્યો? નક્કી કરે છે તું ફરી નથી કરવું એવું ભૂલ થયા પછી? હા, એ કચાશ રહી જાય છે. કોણ નક્કી કરે છે તમારામાં ફરી ભૂલ નથી કરવી? આંગળી ઊંચી કરો. તારક નક્કી નથી કરતો? ભૂલ થઈ ગઈ એ ભૂલ નથી, ફરી નક્કી કરવાનું, માફી માગવાની. જે માફી નથી માગતા નક્કી કરો છો તો આમ ઊંચો કરો ને. અડધું નક્કી કરો એવું લાગે. પાછળ હવે નક્કી કરશો ને તો ઊંચી કરો ને હાથ. હવે નક્કી કરશો ને બધા? પાક્કું? તું નક્કી નહીં કરે? તું તો આ હાથ જેવું નથી કરતો. ભાઈ તારો શું નામનું? તું હાથ નથી ઊંચો કરતો. ફરી નક્કી કરીશ ને તું ભૂલ નથી કરવી? હાથ તો નીચો રાખે છે. મેં કહ્યું ઊંચો કરવાનો, બરાબર? ચાલો, હવે પાક્કું થઈ ગયું. આ એનો પ્રશ્ન તો તારો જ હતો ને? કોનો પ્રશ્ન હતો? તારો હતો. હા, શું પ્રશ્ન હતો? ગુસ્સો થઈ જાય છે તો શું કરવું? ગુસ્સો થઈ જાય તો ગુસ્સાની માફી માંગવાની. પહેલા ગુસ્સો થઈ જાય છે એવું દાદા ભગવાનના ફોટા આગળ કહેવાનું, હે દાદા ભગવાન, મને આ ગુસ્સો થઈ જાય છે, એ મારી નબળાઈ છે અને એની હું માફી માગું છું અને ફરી ગુસ્સો ના થાય એવું હું નક્કી કરું છું. મને આપ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. પાકું થઈ ગયું?
શું આપો, માઇક આપો. જેવું આવડે એવું બોલવાનું, હા બેટા, એવું કશું નહીં. હે દાદા ભગવાન, મારેથી ગુસ્સો થઈ જાય છે તે નજીક નબળાઈ રાખ. હા, મારેથી ગુસ્સો થઈ જાય છે તે નબળાઈ છે, અને પછી બીજી વાર ગુસ્સો ના થાય તે માટે શક્તિ એની આપો. હું ક્ષમા માંગુ છું. તેની હું ક્ષમા માંગુ છું. પહેલા સમજો, જે નબળાઈ હોય આપણે જાહેર કરીએ, એ ભૂલની દાદા ભગવાનને કહેવાનું કે આ મારી ભૂલ છે. શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થનામાં શું આવે છે? જે ભૂલો થાય છે, થઈ ગઈ છે, એની હું ક્ષમા માંગુ છું, માફી માંગુ છું. એવું નથી આવતું? હમણાં બોલાય ને શુદ્ધાત્મા પ્રાર્થના, અને ફરી બોલ, પછી ક્ષમા માંગુ છું. તેની ક્ષમા માંગુ છું, અને પછી? બીજી વાર ગુસ્સો ન આવે તેવી શક્તિ આપજો. એવું નક્કી કરું છું. એવું નક્કી કરું છું. ફરી બોલી જા આખું પહેલેથી. હે દાદા ભગવાન, બીજી વાર. પહેલે આખે શરૂઆતથી. હે દાદા ભગવાન, મને ગુસ્સો આવે છે તે મારી નબળાઈ છે, અને એની હું ક્ષમા માંગુ છું, અને બીજી વાર એવી ભૂલ ના થાય તેવી શક્તિ માંગુ છું. એવી હું નક્કી કરું છું. એવું હું છેલ્લી શક્તિ જ આવી જાય છે તને. શક્તિ તો છેલ્લા માગવાની છે. તમે નક્કી નથી કરતા, દ્રઢ નિશ્ચય નથી કરતા, એટલે ભૂલો જતી નથી. કાયદો શું છે? તમે નક્કી કરશો કે મારે ગુસ્સો કરવો નથી, એવું દ્રઢપણે નક્કી કરશો તો કોઈ પણ નબળી હોય, ખાલી ગુસ્સો એવું નહીં. આપણો સ્વભાવ શું છે? નક્કી કરવાનો નથી, આપણે નક્કી કરાવવું પડે, એવું બોલવું પડે તો નક્કી થાય. ભણવામાં કચાશ હોય તો પણ બોલાય કે મારી કચાશ છે ભણવામાં, મારી ભૂલ છે, મને ક્ષમા કરો, મારું ભણવાનું પાક્કું થાય એવું નક્કી કરું છું, મને શક્તિ આપો. કોઈ પણ કચાશ હોય, કોઈ પણ વિકરેશ હોય, નબળાઈ હોય, આ રીતે દાદા ભગવાન પાસે 5 વખત માગવાનું. કેટલી વખત? સવારે ઉઠીને કે રાતે સૂતી વખતે. સવારથી જેટલી ભૂલો થઈ ગઈ હોય એ રાતે સૂતી વખતે શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના બોલવાની. અને જે શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થનામાં ફૂંદડી આપી છે, આમ પેલું નથી સાઇન કરેલું, જે સ્ટાર, જે દોષો થયા છે એની હું ક્ષમા માગું છું, અને ફરી ભૂલ ના થાય એવું નક્કી કરું છું. હે દાદા ભગવાન, મને શક્તિ આપો. સ્ટાર શેના માટે છે? જે ભૂલો થઈ હોય એ મનમાં જાહેર કરવા માટે. કે મોટેથી બોલાય? મનમાં જાહેર કરવાનું. હા, એ બોલો. બીજાને કોઈને પ્રશ્ન? એક જ આજ ગુસ્સાવાળો જ હતો, બીજો પ્રશ્ન નથી? હે? સવારે પૂછ્યો? સવારે પૂછેલો? શું કે છે? હા, પૂછ ને, માઇકમાં પૂછ. અચ્છા, બીજો પૂછ્યો, સવારે એક પૂછેલો. ના, તો બીજા કોઈને નથી એમ. નમન, તારે નથી હવે પ્રશ્ન? બધું પાકું થઈ ગયું? સારું. तारे क्या? हाँ, पक्का हो गया सब? अभी तूफान करना, गुस्सा करना बंद कर देगा? बंद हो जाएगा कि नहीं? अरे धीरे धीरे वो हो जाएगा, पक्का बोल। क्यों नहीं होगा? मैं बंद करा दूंगा उसको गुस्सा। बोलने जोर से। हाँ हाँ बोल। આ જગતમાં કેટલા ઋષિઓ છે? બીજો પૂછ. સવાર વાળો પૂછ. બીજો પૂછ. भाई रिपीट करजो, मैं तो संभळाતું નથી. તું રિપીટ કર ને જલ્દી. એને મારું તું બરાબર વ્યવસ્થિત. આ જગતમાં કેટલી ઋષિ છે? કેટલી? કેટલા ઋષિ છે?
કેટલા ઋષિ મુનિઓ છે? આ બધા ઋષિ મુનિઓ જ કહેવાય. જેટલા જીવ માત્ર છે ને બધા ભગવાન છે અંદર, બધા ઋષિ મુનિઓ છે. જીવ માત્રમાં ભગવાન રહેલા છે. કોને દુઃખ આપશો? કોઈને નહીં. હા, આ ઋષિ મુનિઓમાંથી આયા છે. આ બધા ઋષિ મુનિઓ હતા બધા. તારે દાદા ભગવાનના સત્સંગમાં આયા. બધા મહાત્માઓ ઋષિ મુનિઓ કહેવાય. બોલ હવે, તારે રહ્યો હવે પ્રશ્ન નથી ને? કયો? નહીં, ભૂલાઈ ગયો છે તો યાદ આવશે તારે પૂછશે. ભૂલાઈ ગયો છે ને તારે? હા, યાદ આવવા, એને યાદ કરવા દો ને, ઉતાવળ ના કરતા. કે નહીં ખબર. તારે કીર્તન પૂછવું છે કશું? આપો ને માઇક કીર્તનને હરીને. એ માઇક લઈ લે છે, પૂછતો નથી કશું. હા બોલ. હા જય સચ્ચિદાનંદ. હા, પહોંચી ગયો, માઇક પહોંચી ગયો લા. હા બોલ. અમુક વખતે મમ્મી પપ્પા ઉપર ગુસ્સો આવી જાય છે, કંઈક બોલે તો સામે બોલી જાય છે. હા, બોલાઈ જાય છે. હા, હા, પછી પછી બોલાઈ જાય પછી આપણને બી દુઃખ થાય છે કે હા. શું કામ બોલી ગયો હું. હા, પણ તને ખબર પડી કે આ હું મમ્મી પપ્પાની સામે ગુસ્સો કરું છું અથવા સામું બોલું છું, એ મારી કચાશ છે, નબળી છે, એવું તને રિયલાઇઝ થાય છે હા, કે આ મારે કરવા જેવું નથી, હા થાય છે. આ ખોટું છે? હા, તો એની તો તને એક દાડો ધીરે ધીરે ઓછું થશે. પણ જેવું તું નક્કી કરીશ ને કે હે દાદા ભગવાન, મારે આ દ્રઢ નિશ્ચય કરવો છે, સામું નથી બોલવું, રીસવું નથી, એમનું અપમાન ના થાય, એવો દ્રઢ નિશ્ચય કરતો નથી તું. માફી તો માગવાની. મમ્મી પપ્પાને તું માફી બી નથી માગતો ને? કે માગે છે? ના, નથી માંગતો. તો હે દાદા ભગવાન, મમ્મી પપ્પા સાથે માફી મગાય એવી મને શક્તિ આપો. એવું દ્રઢ નિશ્ચય કરું છું, ફરી ગુસ્સો કે ફરી સામું ના બોલું એવી આ મારી વીકનેસ છે, એની મને ક્ષમા આપો. ને ફરી હું આ ગુસ્સો ના કરું, સામું ના બોલું એવી હે દાદા ભગવાન મને શક્તિ આપો. ને હું દ્રઢ નિશ્ચય કરું છું, એ વચ્ચે લઈ લેવાનું. એટલે જેટલી વાર તારે બોલાય મમ્મી પપ્પાનું સામું, એટલું અંદરથી માફી માગવાની, રૂબરૂ પણ પગે લાગીને માફી માગવાની. મમ્મી, મારી ભૂલ થઈ ગઈ, આવું મારથી બોલાઈ ગયું, મને તું ક્ષમા કર. હે દાદા ભગવાન, તમે પણ મને ક્ષમા કરો, ફરી ના થાય એવી હે દાદા ભગવાન મને શક્તિ આપો. તારું જો નક્કી હશે ને કે મારે આ ભૂલ ભાંગવી છે, મારે મમ્મી પપ્પાની સામું નથી બોલવું, એ તારો દ્રઢ નિશ્ચય જેટલો હશે ને, પાકું મારે ખાડામાં પડવું નથી, તો આપણે કેટલું તકેદારી રાખીએ. કાદવ કીચડ હોય ચોમાસામાં, મારે લપસી જવું નથી, મારે ઠોકર ના વાગે એવી રીતે ચાલવું છે. સ્કૂટર ચલાવે તો મારે એક્સિડન્ટ નથી કરવો, એવું નક્કી કરવું પડે ને. હા, મારે બહુ ધ્યાનપૂર્વક સાવચેતીપૂર્વક વ્યવહાર કરવો છે. એવું તારું નક્કી હશે ને તો જા, તારી નબળાઈ દૂર થઈ જશે. અને તારું નક્કી એટલે નિશ્ચય. તારો નિશ્ચય હશે કે ગમે તેવું થાય, મમ્મી બરાબર મારું ના સાચવે, મમ્મીથી ભૂલ થઈ જાય, છતાં મારે સામું બોલવું નથી, એમની પર ગુસ્સો કરવો નથી, એવું તારો દ્રઢપણે નક્કીપણું હશે તો જા, તારાથી નહીં થાય. આપણે નક્કી કરવામાં કચાશ છે થોડી, માફી નથી માગતા,
જેવો મમ્મીની સાથે તું અકળાઈ જાય, સામું બોલાઈ જાય, તરત મમ્મીને પગે પડીને માફી માગવાની. મમ્મી મારી ભૂલ છે, આ મારાથી અવળું બોલાઈ ગયું. થાય બધાને આવું? મમ્મી સાથે આવું થાય તો માફી મગાય નમન તારથી, પપ્પા સાથે, મમ્મી સાથે. અને નક્કી કરાય કે ના કરાય કરાય કે મારે ફરી આવી ભૂલ કરવી નથી. પછી બધું આવી ગયું, મમ્મી પપ્પા સાથે, ફ્રેન્ડ સાથે, દીદી સાથે, ભાઈ સાથે, બધા સાથે આવી ગયું. પછી બીજું, બસ આટલું જ. બીજી નબળાઈ? ના, બીજી કોઈ નથી. અરે બીજી ભૂલ થતી હશે ને? કેમ એક જ ભૂલ થાય છે? મમ્મી સામે બોલાઈ જાય છે. બીજી તો થાય પણ યાદ નથી અત્યારે. યાદ નથી? હા. તારે હરીને ભૂલ થાય છે? બોલ. મારથી મોબાઈલ બહુ જોવાય છે ને એવું બધું થાય. મોબાઈલ TV બહુ, મોબાઈલ એક મિનિટ એકનું પત્યા પછી ને. હા, મોબાઈલ બહુ જોવાની ઈચ્છા થાય છે ને એટલે હા. મોબાઈલ ને ટીવી. મોબાઈલમાં શું જુએ તું? ગેમ રમું. ગેમ, પછી મૂવી? બસ. હા, મૂવીઝ જોઉં. મૂવી પછી સિરિયલ, મૂવી પછી ક્રિકેટની મેચ, હા, મેચ જોઉં. આઈપીએલ, હમ. પછી બસ. કેટલા કલાક જોવે? નક્કી નહીં એવું તો કઈ. હે? નક્કી નહીં એવું તો કઈ. નક્કી નહીં. 2 કલાક 3 કલાક નક્કી કરી દેવાનું કે મારે અડધો કલાક જોવું છે કે કલાક જોવું છે, પછી બંધ કરી દેવાનું. તું નક્કી કરીશ એટલું જ જોવાશે. હમ. હું એવું નથી કહેતો તું બંધ કરી દે, પણ તારો ટાઈમ ફિક્સ કરી નાખ. આખા દિવસમાં મારે કલાક મોબાઈલ લેવાનો, પછી સવારે 10 મિનિટ લે, બપોરે લે, સાંજે લે, રાતે લે. 1 કલાક કે અડધો કલાક, કેટલો કલાક જોવા તારે મોબાઈલ? કેટલો ઇન્ટરેસ્ટ તને? બધાનો અલગ અલગ, કોઈને 2 કલાક બી જોવા હોય, શું કરવાનું? 1.5-2 કલાક જેવું. હે? 1.5-2 કલાક. 1.5-2 એવું નહીં બોલવાનું. 1.5 તો 1.5, 2 તો 2. 1.5 અદબદ નહીં, ફિક્સ 1.5 કલાક. 1.5 કલાક. તો ત્યારે મોબાઈલ તું હાથમાં લે એ ટાઈમ નોટ એડ કરી દેવાનો હમ. કે આ 9 વાગે સવારે લીધો, પાછો 9:30 મૂકી દીધો. મૂકે એટલે ટાઈમ નોટ કરવાનો. જેવો તો 1.5 કલાક પતે પછી તારે હરીને કહેવાનું કે જો તારો ટાઈમ ફિક્સ થઈ ગયો. હમ. પછી તને પપ્પાએ ના બોલે, મમ્મી ના બોલે, મમ્મીને કહી દેવાનું કે આપતો પુત્ર સાથે વાત થઈ, મારે મોબાઈલ વધારે જોવાઈ જાય છે. કેટલો જોવાય છે? 3 કલાક 4 કલાક? 1.5 કલાક જ. નહીં, જોવાય છે અત્યારે કેટલો? ત્યારે કોઈ ટાઈમ લિમિટ નહીં. હમ 5 કલાક, ના, 4 એટલો કલાક, બધો 2 નહીં. કલાક, આશરે 2-2.5 કલાક હશે. 2-2.5 કલાક. હવે 2-2.5 કલાકમાં તારે 1.5 કલાક ઘટાડવો છે. 2.5 કલાકમાં 1 કલાક ઘટાડે એટલે કેટલો થાય? 1.5 કલાક. તો આવી ગયો ને? હમ. કલાક ઘટાડો છે. નક્કી કરીશ ને મારે આ 1.5 કલાક જ જોવો છે કે કલાક જોવો છે, જે તને એટલું પછી પાક્કું રાખવું પડે. હમ. પછી બીજે દાડે જોવાનું. પછી 1.5 કલાક પૂરો થાય એટલે મન છે ને આપણું બંધાઈ જાય. રમવામાં, મોબાઈલમાં, કોઈ પણ વસ્તુમાં. વાંચવામાં પણ નક્કી કરવાનું હમ. કેટલા કલાક વાંચવું છે તારે. 2 કલાક જેવું 2 કલાક. વધારે વંચાઈ જાય તો વાંધો નહીં, પણ 2 કલાકથી ઓછું ના વંચાવવું જોઈએ. હમ. બરાબર? કેટલા માર્ક આવે છે તારા? 85%. 85 આવે છે. ને તારા ભાઈના? મારે 78 આવ્યા. 78. સારા છે, ભણવામાં તો હોશિયાર છે. છતાં વધારે માર્ક આવે એવું આપણે રાખવાનું, હા. ઓછા ના આવે. બરાબર? ચાલો બીજા કોઈને. અને આ માઇક આપને ભાઈ. હું માઇક વગર બોલ ને. હા, તારો અવાજ મોટો છે, બોલ. અવાજ ફાટે છે તારો માઇકમાં. એ ના આપીશ એને, બોલ મોટેથી. હા બોલ. પાછો ભૂલી જઈશ તું, બોલ ને ફટોફટ. હા પછી એના માટે આપણે કહ્યું ને
એ મારી નબળાઈ છે. હે દાદા ભગવાન તું અહીં ધ્યાન આપ. કઈ જુએ છે? આપણે શું વાત કરી હમણાં કે મને હે દાદા ભગવાન આ મારો ગુસ્સો આવે છે, મારી નબળાઈ છે, અને હું પાકું કરું છું ફરી ગુસ્સો ના થાય, ને એના માટે મને શક્તિ આપો. આ તો સમજાયું હમણાં. હવે તું માફી માગી લેજે. જેની જોડે ગુસ્સો કોની જોડે આવે છે? મમ્મી જોડે આવે છે ને. જ્યારે તો બંને જોડે જ્યારે જ્યારે ગુસ્સો આવે, મમ્મી જોડે દીદી જોડે, તારે મમ્મીને કહેવાનું મને ક્ષમા આપો, મને માફી આપો, મારી ભૂલ થઈ છે, હું માફી માગું છું. પગે લાગીને દીદીને પગે લાગવાનું ને મમ્મીને પગે લાગવાનું. ફાવશે તને પગે લાગતા? કંટાળો નહીં આવે? જેટલી વાર ગુસ્સો આવે ને તો મમ્મીને પગે લાગવાનું અને માફી માગવાની. મમ્મી મને ક્ષમા આપો, મને એવા આશીર્વાદ આપો. હે દાદા ભગવાન આ મારી ભૂલ થઈ, ફરી ભૂલ ના કરું એવું નક્કી કરું છું. તો તું નહીં કરે ને કશું આવું બધું કરીશ? તારથી થશે? હા, પગે લાગવાનું, માફી તો ના પાડે છે ને તું. તો ગુસ્સો ફરી નહીં કરે ને? ને થઈ જાય તો બીજી વાર નહીં, માફી માંગવાની મમ્મીને પગે લાગીને. તું ભૂલી નહીં જાય ને આ બધું? મમ્મી ગુસ્સો થાય તો મમ્મી પાસે માફી માંગવાની, પગે લાગવાનું, દાદા પાસે શક્તિ માંગવાની. ભૂલી નહીં જાય ને? બસ તો પાકું કરી લેજે. હા, પૂછીશ ગમે તારે. બોલો કશું કઈ કઈ નબળાઈ છે, કઈ કઈ ભૂલો થાય છે, એવું તમારે બોલવાનું. ખાલી ગુસ્સો જ થાય છે, કોઈને જૂઠું બોલાઈ જાય છે, કોઈને હાથ ઉઘમાઈ જાય છે. દાદા ભગવાન શું કહેતા હતા? ગમે તેવા સંજોગોમાં આપણે હાથ ઉગામવાનો નહીં. હરી તારે થાય છે હાથ ઉગમાઈ જાય? ભાઈબંધ જોડે, ભાઈ જોડે, કીર્તન તારે, અને આને તારાથી થઈ જાય છે ને મારામારી. હા, તો દાદા ભગવાને શું કહ્યું? ગમે તેવું થાય આપણે હાથથી, લાકડીથી કે પથ્થરથી મરાય નહીં. તું કોને કોને મારે છે? ભાઈને. મમ્મીને મારે? મમ્મીને મારે છે? મને માઇક આપ ભાઈ, એનું જ ઓપરેશન કરવાનું છે આજે. બહુ કમ્પ્લેન આવી છે. કોને કોને તું મારે છે? ભાઈ, ભાઈને પછી ભાઈબંધને? મમ્મી, મમ્મી મમ્મીને મારે છે? હા, તો બધી કમ્પ્લેન આવી છે એની કે ભાઈ મેં ક્લાસમાં તમે જાઓ તો બધું એનું રાગે પાડી આપજો. બહુ તોફાની છે આ તો છોકરો. પણ હવે એને પોતાને લાગે છે હું તોફાની છું? तन लागे छे એવું? बहुत तूफानी हूँ ऐसा लगता है आपको? हाँ। तो बता नहीं यार कौन सा तूफान करता है तू? कैसे करता है? पत्थर से, लकड़ी से, मुंह से, तकिया, हाथ से? तकिया, तकिया, लकड़ी से? तकिया, तकिया? इधर मैं तो घर की बात करता हूँ। घर पे? अच्छा, तकिया से किसको मारता है? मम्मी को? भाई को। भाई को और मम्मी को? पापा से को? तो डरता हूँ थोड़ा। मम्मी को भी? मम्मी पापा से? पापा से डरता है, मम्मी से नहीं? मम्मी से थोड़ा डरता हूँ। मम्मी से? तो मम्मी को मारता है तू? तकिया से मारता है मम्मी को? तो वे हाथ से? એટલે गाल पे के पीछे? नहीं, इधर हाथ से?
क्यों मारता है मम्मी को? मम्मी गुस्सा करती है, पहले मारती है मम्मी इसलिए। मम्मी गुस्सा करती है इसलिए तू मम्मी को मारता है। कितनी बार मारता है दिन में? दिन में बोलवा नहीं बच्चे। दिन में 2-4 बार? एक कभी बार? कभी बार जब मम्मी गुस्सा करती जितनी बार गुस्सा करते नहीं, कभी कभी बार गुस्सा करती तब। तब तक मम्मी को मारने का? किसने सिखाया ऐसा? मम्मी को मारने का तो सुना ही नहीं हमने कभी। कौन कौन मम्मी को मारते? पीछे नमन तो कोई मम्मी को मारता है? देखो ये क्लास में तेरा पूरा तू भी मारता है मम्मी को? अच्छा। और चींटी को, वंदा को, नहीं, इसको नहीं मारता। गिलोड़ी को, सांप को? सांप को तो मारते हैं ना? आपको क्यों मारूंगा? वो कुत्ते को? हट, खाली ऐसे हट बोलता हूँ तो चला जाता है। खाली मम्मी को ही मारता है? कुत्ता गुस्से होगा तो कुत्ते को नहीं मारने का? कुत्ते को नहीं मारने का। कुत्ता भौंकता है तो क्या करेंगे? उसको मारेंगे ने? तो उसको हट कट बोलेंगे, हट। हाँ हट, मारते नहीं ने? मारते नहीं, पत्थर नहीं मारते ने? पत्थर नहीं मारने का। बिल्ली को? बिल्ली को भी नहीं। चूहा को? नहीं। खाली मम्मी को ही मारता है? तो ये अच्छी बात है कि बुरी बात है? बुरी बात है। तो आपको नक्की करना आज से कि कुछ भी मम्मी गुस्सा करे, मम्मी जो भी गुस्सा करती है अपने सुधारने के लिए करती है। तो मुझे मम्मी को हाथ उगामना नहीं है, हाथ से मारना नहीं है। फिर हाथ से मारता है, फिर लकड़ी से? हाथ से, वो वेलन से, लकड़ी से नहीं। फिर और किसको? भाई को मारता है ना? भाई मुझे पहले मारता है। वो पहले मारे के दूसरे मारे? वो तो उसको अभी वो तू कुछ भी हरकत करते होगे तो ही मारेगा ना आपको भाई। तू गुस्सा करता होगा तो ही भाई मारेगा ना? भाई मारेगा तो तू भी मारता है भाई को? पहले वो मारता है। पहले वो मारता है, पर तू क्या करता है तो भाई मारता है आपको? कुछ हरकतें क्या क्या करता है वो? तकिया से मारता। तकिया से? अच्छा, इधर के घर पे? घर पे। हाँ, इधर तो निकाल देवे निमेश अंकल। निमेश दादा आपको तकिया से मारा मारी कोई भी करेगे नहीं इधर? तो आपको फिर ये शिविर छोड़ के जाना पड़ेगा, मालूम है आपको? और घर पे घर पे चालू रखने का है अभी तकिया से मारा मारी? तो नक्की करना, भाई तकिया से मारा मारी करे तो उसको भी मना कर देने का। भाई शिविर में तो हम सीखे हैं मारा मारी नहीं करने का है। तू भी करता है तकिया से मारा मारी? तो बोलता है नहीं भाई मुझे मारता है। तू मारता है उसको, भाई को? क्या? अच्छा, तू पहले मारेगा तो भाई मारता है, बाकी नहीं मारेगा? मैं खड़ा रहता हूँ तो वो आ जाता है, फिर थप्पड़ मारता है। तो नक्की करने का दोनों को, वो मारे तो भी तेरे को नहीं मारने का। बड़ा है तू और तू छोटा है तो बड़े भाई को मार नहीं। वो तेरे को डांटे तो भी सामने नहीं डांटने का, भाई तो बड़ा है ने और तू छोटा है। तकिया से मारते और कैसे और हाथ से मारते? भाई को हाथ से भी मारते है? हाथ से। और पत्थर से? पत्थर से नहीं। लकड़ी से? नहीं। हाथ से मारते? किधर मारते है भाई को? थप्पड़ तो मारने नहीं देता है तो पीछे मारता हूँ। क्या? थप्पड़ तो मारने नहीं देता है थप्पड़ मारने की इच्छा है? थप्पड़ मारता है। कौन थप्पड़ मारता है आपको? हाँ, गाल पे? जोर से एकदम गाल पे मारता है? इधर मारते? इधर। तो तू उधर नहीं मारता है? नहीं, मैं पीछे मारता हूँ। क्यों है वो? क्या है ऐसा? मारने नहीं देता है। हाँ, तू भाई गाल पे वो तो गप्पा मारता नहीं है ना? पीछे मारता है।
पीछे भाई तेरी कंप्लेन आई है, उसकी कंप्लेन नहीं आई है। तेरी इतनी सारी कंप्लेन आई है कि इतना तूफानी है, बात ही मत करो। और आपने बता दिया मैं मम्मी को मारता हूं, बहुत बड़ी बात है। वो भूल कबूल की ने, जाहिर किया कि मेरी वीकनेस है ना कि स्ट्रांगनेस है? वीकनेस 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 है। मम्मी को मारना बहुत बड़ी वीकनेस है। अभी आपको पछतावा होता है थोड़ा बहुत कि नहीं मारना चाहिए? नहीं मारना तो आज से तू नक्की कर ले कि मम्मी कुछ भी बोले, मम्मी तेरे को एक थप्पड़ भी मार देवे, भाई भी मार देवे, मगर मुझे नहीं मारना है। दादा भगवान कैसे पुरुष थे, उनके माँ ने क्या सिखाया? बेटा तू मार खा के आना, मैं मलहम पट्टी कर दूंगी, मगर तू किसी को मारना नहीं। वो नहीं, उसका स्टोरी में आते थे दादा भगवान की, बचपन में मारामारी हो गई, किसी को पत्थर लग गया, ब्लड निकल गया, खून निकल गया, फिर मम्मी के पास आए कंप्लेन करने के लिए। मम्मी ने क्या सीख दिया अंबालाल भाई को? बेटे को क्या बोला? तू मार खा के आना, तो किसी को मारना नहीं। चाले हरी तने मार खाઈને हवाई चाले? દાદા ભગવાન ને એમના મમ્મીએ આવું શીખવાડ્યું, ચાલે ને કીર્તન? તને તો જોઈને જ કોઈ મારે નહીં, તારું બોડી એવું છે ને. શું કે છે? માઈક આપો એને હરીને. આપણે એવું હા એક મિનિટ. આપણે એવું કંઈ કરવાનું જ નહીં કે કોઈ આપણને મારે. હા એ સારું છે, કશું કરવાનું નહીં, પણ સંજોગવશાત કઈ પણ કોઈ હાથ ઉગામે તો આપણે કહેવાય ભાઈ મને શાના માટે તું હાથ ઉગામે છે, શેના માટે તું મારે છે, મારી કઈ ભૂલ હોય તો મને બતાવ, એવું કહેવાય. પણ સામે મરાય નહીં. એ મારે તોય આપણે ના મરાય. આ શું કે છે? મારો મોટો ભાઈ મને મારે છે એટલે હું મારું છું. મોટો ભાઈ શું કે છે? એ પહેલા મારે છે એટલે હું મારું છું. માર ખાઈને ભગવાન થવાશે, મારીને ભગવાન ના થવાય. આ દાદા ભગવાનનું વાક્ય છે. એની વાત સાચી છે. આપણે એવું કઈ પણ એવું ના કરીએ, પણ આપણે નથી કરતા, પણ સામેવાળો આપણને વગર કારણે આપણને ચીડવે કે આપણી જોડે ધમાલ કરે. પણ મારે એને દુઃખ થાય એવું કરવું નથી, એવું નક્કી કરવું પડે. બરાબર કીર્તન? સમજ પડી? બોલ, કઈ પૂછવું છે બીજું આનો વિષય? ના. ચલો સરસ. હવે હા, હવે શું બોલ ને? ગેમ અડધો કલાક મેં કહ્યું ને, છેલ્લો અડધો કલાક રમવા લઈ જવાનું છે. હવે 10 મિનિટ બાકી છે, 10 મિનિટ બાકી છે. અત્યારે જો 5:15 થયા છે, 5:20 થઈ છે. 10 મિનિટ આપણે પૂરી કરીએ પછી જઈએ. આ બધું જો બધાની નબળાઈ, કેટલી બધો સત્સંગ સરસ થયો, અને નક્કી કર્યું હું મમ્મીને નહીં મારું. બરાબર નક્કી કર્યું ને? ને મને ખબર નથી એ મમ્મીને મારે છે. એને પોતે પોતાની એને ભૂલ કબૂલ કરી. મને ખબર નથી એ મમ્મીને મારે છે. સામાન્ય ખબર પડી કે બહુ તોફાની છે, બહુ તોફાની છે, એટલું ખબર પડી. પણ હવે તું तूफानी છે એવું લાગે છે તને પોતાને? आपको लगता है मैं बहुत तूफानी हूँ, मस्तीखोर, ऐसा लगता है आपको कि मैं सही हूँ, गलत है वो? नहीं, वो बात मैं पूछता हूँ कि आप तूफानी है हकीकत में, है लगता है आपको? हैं એવું લાગે છે તમને કોઈને કે મારામાં આ નબળાઈ છે? કોઈ પણ નબળાઈ? તારામાં કઈ નબળાઈ છે? રીસાઈ જવાની. બોલો બધા ફટોફટ, તારામાં છે કઈ નબળાઈ? હા, અજય
બોલો, બધાને વારા ફરતી જજો. તારામાં નબળાઈ છે? તારામાં કોઈ નબળાઈ છે? વીકનેસ? વીકનેસ હમણાં તો કહેતો તો ગુસ્સે થઈ જઉં છું. તારામાં? તમારા બેની વાત છે ને? તું અકળાઈ જાય છે? રિસાઈ ના? ઘરમાં મમ્મી સાથે રિસાઈ જાય છે? એ નબળાઈ કહેવાય. મમ્મી સાથે સામું બોલે છે એ નબળાઈ કહેવાય. પછી મોડો ઉઠે છે? સવારે કેટલા વાગે ઉઠે છે? કોઈ કોઈ દિવસ વહેલો ઉઠી જાઉં હું મમ્મી જોડે 5 વાગે. તો કોઈ કોઈ 10 વાગે. પણ કોઈ કોઈ વખત 9 વાગે ઉઠે છે ને? હું કોઈ કોઈ દિવસ 5 વાગે ઉઠું. હા, પણ કોઈ દાડો કેટલો મોડો ઉઠે? 10 વાગે ઉઠું. 10 વાગે? હા, 10 થી આગળ નહીં. હે? 10 થી આગળ નહીં. 10 વાગે જ ઉઠું. કેટલા દિવસ અઠવાડિયામાં? 2 દાડા? 1 દાડો? 10 વાગે ઉઠવે કેટલા દિવસ વીકમાં? 25 કરોડ. 25 કરોડ નહીં, 25 દાડા. 25 દાડા. મહિનામાં 25 દાડા? 5 દાડા. મહિનામાં 25 દાડા 10 વાગે ઉઠે? હે? સારું, આટલું કબૂલ કરે છે, સારું કહેવાય. પછી જૂઠું કેટલી વાર બોલે છે? જૂઠું બોલે છે તું? હું થોડું બોલું. કેટલી વાર દિવસમાં? એને બોલવા દે ને, તું કઈ વચ્ચે બોલે છે? દીદી જોડે. દિવસમાં કેટલી વાર? 2 વાર? 3 વાર? 10 વાર બોલું દીદી જોડે. દીદી જોડે કેટલી વાર જૂઠું બોલે? 10 વખત? આજે બી એવું જ કર્યું હતું. પણ દિવસમાં 3 વખત 4 વખત કેટલી વાર જૂઠું? કોઈ દિવસ 5 વખત બોલું, કોઈ દિવસ 10 વખત. હા 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 હા. બોલો, આ તો ભૂલ કબૂલ કરે એટલે બહુ મોટું કહેવાય. દાદાને પ્રાર્થના કરજે કે હે દાદા ભગવાન, મારે આ જૂઠું બોલાઈ જાય છે, મોડું ઉઠાય છે 10 વાગે, મને એવી શક્તિ આપો વહેલું ઉઠાય. બરાબર? બીજી કઈ ભૂલ થાય છે? પછી મમ્મીને પૂછ્યા વગર ફ્રીજમાં આઈસ્ક્રીમ પડ્યો તો ખાઈ નાખ? ચોકલેટ, કેડબરી? આપણે તો એવી આઈસ્ક્રીમ લાગતા નહીં, વેનીલા એ વાળી આઈસ્ક્રીમ લાગીએ. પણ પૂછ્યા વગર ખાઈ નાખે તું ચોકલેટ, આઈસ્ક્રીમ? પૂછીને ખાય ને? પૂછ્યા વગર કોઈ નહીં ખાતો. હા, પૂછ્યા વગર નહીં ખાવાનું. બરાબર? પણ હું મારી દીદી બહુ હેરાન કરું. શું કહે છે? હું મારી દીદી બહુ હેરાન કરું કેમ કે એ નીચે રમવા જોડે, મારા જોડે નીચે રમવા નહીં આવતી, એટલે ઉપર ટીવી જોજો કરે. તે હેડેક શું કરે? તોફાન કરે? તું ના, ઈ મારા જોડે નીચે રમવા નહીં આવતી, એટલે હું એને મારું. હું કે મારે? ના, હું એને બોલ મારતો નથી, હું એને કહું મને તો ખબર નહીં. એટલે દીદીને મારે છે તું? ના, મારતો નથી. હું નીચે જાઉં હું, મને નીચે રમવા જાઉં, મને નીચે રમવા જાઉં હોય ને ઈ નહીં આવતો, એટલે હું કે ચાલ ને નીચે. ના આવતી હોય ને તો હું મમ્મી બોલ દઉં હું. હવે એવું બધું નહીં કરવાનું તોફાન. દીદી સાથે તોફાન નહીં કરવાનું. હા, હવે તું તોફાન નથી કરતો? મારામારી કરતો નથી ને? આ તો કડે બેઠી માં માર્યું હતું, લાકડાનું બેઠી. હવે રમવા જવું છે ને? ચલો, પછી જો રમવામાં ડિસિપ્લિન રાખવી પડશે. એટલે કેવું? એટલે ધમાલ નહીં કરવાની, એકબીજાને પર ગુસ્સો નહીં કરવાનો. બરાબર? કોને રમવું નથી? રમવું કોને નથી? અરે નહીં. ચલો બોલાવી લઈએ દાદા વનાસિંહ જયકાર, પછી રમવા લઈ જઈએ. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના
અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. બોલો તાલી. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. વારસ હો દાદાના વારસ હો દાદાના વેર તારે લાવજો. શિરદારે લાજો. કાયર બનો ના કોઈ દી. કાયર બનો ના કોઈ દી. કષ્ટો સદા કંપાવજો. કષ્ટો સદા કંપાવજો. સિંહના સંતાનને હે સિંહના સંતાનને ત્યાર તે શું કરી શકે. તે શું કરી શકે. મરણાંત સંકટ મેટકે મરણાંત સંકટ મેટકે. તે ટેકના ધરનાર છે. તે ટેકના ધરનાર છે. જગતભરના સંત પુરુષોનું યોગ બળ જગતભરના સંતપુરુષોનું યોગ બળ. જગતભરના સત્પુરુષોનું યોગ બળ જગતભરના સંતપુરુષોનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ દાદા ભગવાનનું યોગ બળ સમસ્ત વિશ્વના જીવોનું સમસ્ત વિશ્વના જીવોનું કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો અને કલ્યાણ કરવામાં નિમિત્ત બનવાની અને કલ્યાણ કરવામાં બનવાની અમોને પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો. અને શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો. સમસ્ત વિશ્વના જીવો સુખ અને શાંતિને પામો. સમસ્ત વિશ્વના જીવો સુખ અને શાંતિને પામો. સમસ્ત વિશ્વના જીવો મોક્ષને પામો. સમસ્ત વિશ્વના જીવો મોક્ષને પામો. જગત કલ્યાણ હો જગત કલ્યાણ હો જગત કલ્યાણ હો. કલ્યાણ હો કલ્યાણ હો કલ્યાણ હો. જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ચાલો